તો હવે વાત કરીશું રાજ્યમાં વરસતી વરસાદ વિશે। તો બનાસકાંઠાના દાંતામાં ધોધમાર વરસાદ પડ્યો હતો। 8 વાગ્યા સુધીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો, જેને લઈને દાંતામાં પાણી ભરાયા હતા। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। દાંતાની સિવિલ હોસ્પિટલના પરિસરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા, જેને લઈને દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો જ પ્રકારે અવિરત વરસાદ છે તે થઈ રહ્યો છે। રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી મહેર છે તે જોવા મળી રહી છે। હવે બનાસકાંઠાના દાંતામાં પણ ધોધમાર વરસાદ છે તે નોંધાયો છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। દાંતાની સિવિલના પરિસરમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। સંવાદદાતા અક્ષય વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। અક્ષય, જે અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે સમગ્ર રાજ્યમાં, બનાસકાંઠાના દાંતામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, શું માહોલ, શું સ્થિતિ જોવા મળી રહી છે હાલ? ये ચોક્કસ જણાવ્યું, બનાસકાંઠા જિલ્લાની અંદર જે છે વરસાદી માહોલ સર્જાયો છે। વહેલી સવારથી દાંતા તાલુકામાં વરસાદ પડી રહ્યો છે। 3.8 જેટલો વરસાદ જે છે 3.8 ઇંચ જેટલો વરસાદ જે છે દાંતામાં પડી ચુક્યો છે। આપ જોઈ શકો છો આ જે દ્રશ્યો છે એ દાંતા સિવિલ હોસ્પિટલના છે। સિવિલ હોસ્પિટલની અંદર જે છે ચારો તરફ છે જે પાણી ભરાઈ ગયા છે અને સિવિલ હોસ્પિટલ જે દાંતા તાલુકાની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। એમ્બ્યુલન્સ વગેરે જેટલી પણ જે સરકારી ગાડીઓ છે તે પણ પાણીમાં ગ્રસ્ત થઈ ગઈ છે। દાંતાના જે ગ્રામવાસીઓ છે તેઓ વહેલી સવારથી જ જે છે દાંતા હોસ્પિટલ આવ્યા છે અને દાંતા હોસ્પિટલમાં આવ્યા બાદ જે છે પાણીનો નિકાલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે સિવિલ હોસ્પિટલ છે તેમાં પાણી ભરાયા બાદ યાત્રી જે દર્દીઓ છે તેમને ખૂબ જ તકલીફ પડી રહી છે। સિવિલ હોસ્પિટલના પરિસરની અંદર પણ આપ જોઈ શકો છો પાણી ભરાયા છે, જેના લીધે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તેના અંદર પણ પાણી ભરાયા છે અને વહેલી સવારથી જે છે જે લાઇટનો પુરવઠો છે તે પણ આ સિવિલ હોસ્પિટલનો ખોરવાઈ ગયો છે। આપ જોઈ શકો છો આ સિવિલ હોસ્પિટલનો બહારનો ભાગ છે, અંદરની ભાગ પણ આપણે બતાવીશ। અંદરની ભાગની અંદર પણ જે છે જ્યાં જ્યાં નજર નાખો ત્યાં સુધી પાણી ભરાઈ ગયા છે। વહેલી સવારથી આવતા પાણીને લઈને પુરવઠો પણ ખોરવાઈ ગયો છે। જ્યાં જોઈએ માત્ર પાણી જોવા મળી રહ્યું છે। તો સિવિલ હોસ્પિટલનું આ મેઇન ચેમ્બર છે જ્યાં ડોક્ટર્સ બેસે છે, એ ડોક્ટર્સ જ્યાં બેસે ત્યાં પણ જો પાણી ભરાઈ ગયા છે, જેને લઈને દર્દીઓ છે તેમને પણ તકલીફ પડી રહી છે અને હવે જે આ પાણીનો નિકાલ કરવાનો જે પ્રયત્ન છે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ સહિત જે દાંતાના ગ્રામવાસીઓ છે તે કરી રહ્યા છે। ટ્રેક્ટર બોલાવવામાં આવ્યા છે અને ટ્રેક્ટર દ્વારા જે છે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ અક્ષય, પરંતુ જે પ્રકારે હાલ આ હોસ્પિટલના દ્રશ્યો છે તે આપણે જોઈ રહ્યા છે, ખૂબ જ ગંભીર કહી શકાય, કારણ કે અહીંયા દર્દીઓ સારવાર માટે આવતા હોય છે અને ત્યાં જ આટલું બધું પાણી ભરાય તો ચોક્કસથી તંત્ર સામે સવાલ ઉઠવા જ જોઈએ, કારણ કે દર્દીઓ હવે હાલાકી ભોગવી રહ્યા છે। જે ચોક્કસ જણાવો કે યાત્રાધામ અંબાજીથી 20 કિલોમીટર દૂર આવેલું જે છે આ દાંતા ગામ છે, દાંતો એ તાલુકા મથક છે, વિકાસની મોટી મોટી વાતો થાય છે, ત્યારે આ સિવિલ હોસ્પિટલની હાલત આપ જોઈ શકો છો। દર વર્ષે આ જ જે છે પરિસ્થિતિ એ સર્જાતી હોય છે, પરંતુ જે તંત્ર દ્વારા કોઈ પણ તેના નક્કર પગલાં લેવામાં આવતા નથી અને જેટલી વાર પણ અહીંયા વરસાદ પડે છે 3-4 ઇંચથી વધુ જો વરસાદ પડે અંબાજી તેની આજુબાજુ તો આવી રીતે સિવિલ હોસ્પિટલ છે કેટલી સોસાયટીઓ છે, કેટલી જગ્યાઓ અને રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા હોય છે, તો તંત્ર હજુ સુધી તેના નક્કર પગલાં કઈ લીધા નથી અને પ્રી મોન્સૂન પ્લાન પણ તેમના હવે રસ્તે દેખાઈ ગયા છે। જી બિલકુલ અક્ષય, એટલે કે એવું કહી શકાય કે જે પ્રી મોન્સૂનની કામગીરીની જે વાતો થાય છે તે માત્ર ને માત્ર દાવાઓ કરવામાં આવે છે। આ તમામ દાવાઓ દર ચોમાસામાં પોકળ સાબિત થાય છે, પરંતુ જે હોસ્પિટલની જે આ સ્થિતિ આપણે જોઈ રહ્યા છે, આ પાણીને દૂર કરવા માટે કોઈ તંત્રના અધિકારીઓ કે કોઈ પહોંચ્યું છે ખરા? હાલ શું કામગીરી ચાલી રહી છે ત્યાં? જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે માત્ર કાગળ ઉપર દેખાઈ છે। આપ જોઈ શકો છો હોસ્પિટલ છે, સરકારી હોસ્પિટલ છે, યાત્રાધામ વિકાસ બોર્ડ જે છે યાત્રાધામ અંબાજી છે, ગુજરાતનું મોખરેનું યાત્રાધામ છે, તેની બાજુમાં આવેલો સરકારી હોસ્પિટલ છે, તેમ છતાં પણ છે ત્યાં આપ જો પરિસ્થિતિ જોવા મળે તો જિલ્લાના કલેક્ટર છે બરોબર, તેમના વિકાસના કાર્યો પર સીધી અહીંયા આંગળી જોવામાં આવી રહી છે, કારણ કે આટલા મોટા યાત્રાધામ જ્યાં આટલું મોટું બજેટ ફાળવવામાં આવે છે, આટલી વિકાસની કામગીરીઓ કરવામાં આવે છે, તેમ છતાં આપ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ શકો તો બધા પડ્યા ઇન્સ્ટ્રુમેન્ટ પાણીમાં ખરાબ થઈ રહ્યા છે, દવાઓ ખરાબ થઈ રહી છે, પરંતુ તંત્ર થકી હજી સુધી આ સિવિલ હોસ્પિટલમાં કોઈ આવ્યું નથી। માત્ર જે ગ્રામજનો છે તે પોતે આવીને આ પાણીનો નિકાલ કરી રહ્યા છે। તંત્રમાંથી કોઈ પણ અધિકારી કે સત્તાધીશ હજી સુધી આ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યું નથી। જી બિલકુલ અક્ષય, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો હાલ તો દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। દાંતાની હોસ્પિટલના પરિસરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા અને તેથી દર્દીઓને હવે મુશ્કેલી વેઠવી પડી રહી છે। 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો અને હવે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની અહીંયા પોલ ખુલી છે।
તો જ પ્રકારે સિવિલના પરિસરમાં આ ઘૂંટણસમા પાણીના દ્રશ્યો પાણીથી ભરાતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ બનાસકાંઠાના દાંતામાં ધોધમાર વરસાદ પડ્યો છે. 3.5 ઇંચ વરસાદ બાદ હોસ્પિટલની આ સ્થિતિ જોવા મળી છે.